ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ લાઈફ વિથ ચાવડાસ. સવારે ઉઠી ગયા હતા વહેલા, કામ કર્યા રાખી છે. વિહાન સવારમાં રમે છે, ચા કાઢી દે પીવા માટે, ચા નાસ્તો. વિહાન છે રમવા બેઠો છે. પાર્ટી લાવ્યો તો આજે, ખાટલાની પાર્ટી ભરવાની છે. ખાટલો છે ને પાર્ટી તૂટી ગઈ એમ ખરાબ, ચેન્જ કરવાની છે. તડકો ભયંકર ચાલુ થઈ ગયો, ગરમી પડશે આજે. આ લોકો ઘર કામ કરે, સાફ સફાઈ. હિતાંશી એનું કામ કરે, દારા એનું કામ કરે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેટલું કામ પતાવ્યું સવાર સવારનું, ખાસું પત્યું એવું લાગે છે. ખાલી કચરા પોતાનું રહ્યું ને, કશું બધું નહીં, પાણી જ નહીં, નું કામ પતી ગયું. આ જો અમારે સ્માઇલ કિંગ, સ્માઇલ કિંગ. પોતું મારવાનું જાવ એટલે બેઠી છું. પોતું તારા મારવાનું, મૂકી દેવી યારે. કચરો એની મમ્મીએ વાળ્યો પાણી નહીં તો બધું કામ પડ્યું. અને પોતું એ રહી મારશે આજે. પ્રિયન અને પ્રોબ્લેમ એ થયો ને કે આજે પાણી નથી આવ્યું 2 દિવસથી. પાણી તો આવો છે પણ આપણે કઈ પ્રોબ્લેમ થઈ ગયો એટલે. પાણી તો આવે છે પણ આપણે ઉપર નહીં ચડતું, તો આ એ જ થયું ને. એટલે ઉપર નહીં ચડતું પાણી, એટલે નીચે ચેક કરવું પડશે આજે ટાંકી આખી ખાલી છે. પાણી ચડતું કેમ નથી. બધાને પાણી આવે છે આજુબાજુમાં, અમે મોટર ચાલુ કરીએ કે બધું ઉપર ચડતું જ નથી પાણી. આજે જોઈએ છે, ચેક કરવું પડશે કે પાણી કેમ નથી આવતું. એટલે પાછું અત્યારે ગરમીમાં પાછું એ ખોદાવવાનું છે, ચેક કરાવવાનું છે, નીચે ખોદાવવાનું, પાઇપલાઇન ચેક કરાવવાનું છે. ચા પી લઈએ, ચા નાસ્તો કરે છે. ચા વાગ્યા છે 11:15. જો અમારા મેડમ શું કરે છે, હિતાંશીબેન શું કરે છે, ભણે છે કે શું કરે છે? તું શું કરે છે ભાઈ? કંઈ જ નહીં કરતો, ખાલી મોબાઈલમાં ચડવાનું એવું, હા ને? રીલ જોવાની. ગાય ગરમી બહુ છે અને અત્યારે કામ કરે છે. ખરા શું કરે છે? લોટ બાંધે છે રોટલી માટે. અત્યારે કેરી કરીએ છીએ, કેરીનો રસ. શાક બનાવ્યું છે, કંઈક બટાકાનું હશે. પૂરી બનાવવાની કે છે. પૂરી, રોટલી, કેરીનો રસ. રોટલી નહીં બનાવતા, પૂરીઓ બનાવી દઈએ. પૂરીઓ બનાવવાની. જોયું ને મને આ પાછળ હાલ કેટલા બધા કરશે, આ જોવા પાછળ. કાલ પાણી નતું, ના દેખજો બધા ભેગા કર્યા હતા પહેલા. હાલ કરશે. પાણી નહોતું આવતું કાલે, તો આજે પાછું નીચેની ટાંકીથી ઉપર ભર્યું છે. એટલે અત્યારે વાસણ કરશે કાલના, બધું ભેગું થયું હતું કામ. અંદર જ ખાવું હોય, રોટલી નહીં ભાવતી મને. પૂરી સારી આવે છે, પૂરી અને ખાવાની મજા આવે. ના, રાત્રે રિહાવ્યો નતો, રસનો પૂરી નથી કરી, તે ખાતું નતું ખાતું. હા, રાત્રે જઈ ગયા હતા ભાઈ કે મારે તો રસ ને પૂરી ખાવી ગયા. મેં તો કાલે રસ કરીશું સવાર વહેલા. શું થઈ ગયું? રોડી આવી છે ને, ચાદરે પાથરાતી નહીં, બોલો બીક લાગે અમને લોકોને. એક તો બે છે પાછા, એક આટલી હતી જેવી આ બેઠી ને ઉપર જ ચડી ગઈ. ત્યાં તો સારું થયું આમ દોડી. આજના બ્લોગની શરૂઆત કંઈક અલગ જ થાય છે. અત્યારે ચાલુ પડવાનું છે, ગરોળીઓ કાઢવા, ગરોળીઓના બચ્ચા કાઢવા. ગરમી ખરી ને, અત્યારે ગરમી હોય એટલે ગમે ત્યાંથી ચીરાડો પડી હોય કે અંદર હોય એટલે નીકળે જતા રહે. ખબર ને? તમે ચામાં પી લો, અમે બધું કરી લઈએ. આ વિહાનનું બધું એને જે પેઇન્ટિંગ છે ને
મૂર્તિ વિહાને બનાવી છે, હનુમાન દાદાની છે. બધી અલગ અલગ નંદી મહારાજ અને શંભુ ગણપતિ દાદાની છે. ઘણી બધી પેઇન્ટિંગો છે. જોવા બાકી છે, અધૂરી મૂકી છે. આ શું ખરી છે? વિરાટ કોહલી. ઘણી બધી પેઇન્ટિંગો છે. આના માટે સ્પેશિયલ ફુરસત લઈને બધું બતાવી દીધું. ઘણી બધી પેઇન્ટિંગો છે. અમે તો પીને બેઠા. ચા બા પીને આ બધું હરખું ઘર કરવા થોડું કાઢવાનું પણ જવું સાથે કપડા અલગ કાઢી આપ્યા. ગામડે જવાનું છોકરા એમના કાઢે છે કપડા તો બધું જુદું નહીં પાડવાનું બે જણનું પાછું. ગામડે જાય છે છોકરાઓ કે મારે ગામડે જવું છે, ગામડે જવું છે. એટલે 2 દિવસમાં પાછા જશે એટલે આના માટે એ લોકો માટે અલગ પેકિંગ કરવાનું હોય એટલે અલગ અલગ કપડાં કાઢે છે બંનેના. એસીજી રોડનું માર્કેટ છે, ત્યાં તો કલર લેવા માટે પણ છે નહીં. પહેલાં જમી લો ને બેટા. શું છે? પૂરી બટાકાનું શાક ને કેરી છે. રસ. કેરીનો રસ. તમે કાઢ્યો તો બેસી જાઓ. કોની રાહ જોવો છો? ચેનલ? હા ભાઈ, ટીવી જોવા બેઠા છે. ચેનલ સેટ કરશે, કાર્ટૂન વાર્ટૂન કંઈક ને પછી જોવા બેસે. કેરીનો રસ, બટાકાનું શાક, પૂરી છે. ટીવી જોઈએ બેઠા બેઠા. રસ પૂરી ખાઈએ, બટાકાનું શાક જોડે ખાવાની મજા આવે છે. અને વાગ્યા છે 8 વાગ્યા. 8માં 5 મિનિટ જેવું બાકી હશે. અને આજે મોડું થયું. બપોરે કામકાજ ઘણું બધું હતું. બધું પાણીનું કનેક્શન ને બધું એટલા માટે. હિતાંશી શું કરવા બેઠી? બટન નાખું. હિતાંશી બટન નાખવા બેઠી છે. નહીં લીધું છે, દીવાબત્તી કરી નાખી છે. ધારા શું છે? આજે પરોઠા બનાવે છે. બહુ ગરમી લાગે છે. આ ગરમી છે એટલે સખત ગરમી છે. જવું છે કરિયાણાની દુકાને દૂધ દહીં ને બધું લેવા માટે. વિહાન પણ જોડે આવે છે. તો કાંઈ વાગ્યા છે 8:15. બેઠા છે જમવા. વિહાન બેઠો, મમ્મી પણ બેસી ગઈ છે જમવા માટે. હિતાંશી આવે છે. હિતાંશી જમી લીધું? પરોઠા બનાવ્યા છે. હાલ તો હું આવી આગળ. પરોઠા સોસ ને દહીં ને બટર ને એ બધું છે. આમાં વિહાનને વધારે ભાવે છે ને? તને ભાવે છે ને કે નહીં ભાવતા? શું? હા, પરોઠા બધાને ભાવે છે, ખાલી મમ્મીનો ભાવે છે. હિતાંશી શું કરવા ગઈ હતી? નહીં ખબર. આજે તો થાકી ગયા કઈ સખત કામ. કાતર કરે છે. આનંદ જાણે લસણની ચટણી ઉપર જ જિંદગી કરે છે. આજે નહીં ચોટ્યું. હાલ જે બિરિયાના કાતર આમ ચટણી બધી થઈ જાય. શાંતિ કેટલી છે આટલી બધી.
ઉતારવાનો કેમ કે છે ને જ્યારે ઊંઘી હોય ને ત્યારે જ બધા બોલ 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 એક બાજુ પેલો વ્લોગ ચાલુ હોય ટીવીમાં અને એક બાજુ બોલમ બોલ શું લઈને કાઉન્ટર છે પેલું માળા જેમ યુઝ કરે માળા નહીં એટલે હવે છે ને આનથી આમ કરવાનું મારા નહીં કરવી પણ મારા ઉભી આમ નહીં આમ પણ મારા કરવી જ નહીં મારા જો તો આમાં છે ને કાં તો આમાં એ કરે જો કાંતમાં પહેરાય ને આમ કરે આંગળી હલવાડી પટ્ટો કેટલો મોટો આવ્યો હા હવે આ બધું પેગથી ચોટાડી દેવાનું ઉભું રહી જવાનું જો ભરાઈ દીધું પછી હવે આના કાઉન્ટ કરાવવાનું રાધે રાધે નહીં. રાધે રાધે લેવું જ નહીં ભગવાનનું લેવું મૂકી દો બંધ કરી દે નહીં કરવું મારું રીસાઈ ગઈ ભગવાનથી રીસાઈ ગઈ એ બિલમાં છે ને એસી રોડ થોડું કામ છે એટલા માટે જમી લીધું છે જમીન બહાર નીકળ્યા છે તો પવન સારો છે પણ ગરમ છે અંધારા પણ બંને થઈએ છે આ જો અમારે છે પેલું પાણીની ને ગટરની લાઈન ને બધું રિપેર કરવા માટે કાઢ્યું છે હમ? હમ. એ ફેંકતો ને લઈ લેજો તો ગાઈસ સોસાયટીની બહાર નીકળ્યા છે અને ન્યૂ સીજી રોડ ફરીએ છીએ ન્યૂ સીજી રોડથી ચાંદખેડા ગામ તરફ જવાનો અંદરથી રસ્તો છે સર્વિસ રોડ ત્યાં જઈએ આ જૂનું સૌથી જૂનું બળિયા દેવનું મંદિર બહુ જૂનું મંદિર છે આ સીધો રોડ જાય છે ગામ ચાંદખેડા ગામ પ્રોપર અહીંયાથી અમે વળીશું લેફ્ટ આવી જશે સીધો હાઈવે મહેસાણા હાઈવે મહેસાણા અમદાવાદ નેશનલ હાઈવે પવન સખત છે સારું છે પવન તો ગાઈસ મેં તો કીધું ધારાને ઓછું ભાવે છે પરોઠા એટલે કે મને ભૂખ છે પેટ બનાવ્યું પરોઠા ઓછા ભાવે એક આધી ખાઈ પાછા આવ્યા અમે પકોડી ખાવા માટે આ નેશનલ હાઈવે 8 છે મહેસાણા ગાંધીનગર કોમ્પ્લેક્સ છે આ સર્વિસ રોડ છે સીધો ચાંદખેડા ગામ બાજુ ऐसा ज़्यादा देर थोड़ी રગડો अब में ऐसा होता है ऑपरेशन की वजह से जब मुझे जो होता है ना अंदर अंदर वो लगाए थे ना तो ऊपर वाले से इंसान हो जाता है को लेकिन वहाँ में ऐसा है कि वहाँ में ज़्यादा देर ऐसा हो ये एक पकोड़ी टेस्ट करिए रगड़ावाड़ी ऊपर वालों जब डर हो जाता है जब तुम में कभी हिम्मत हो तुम कभी ले रहे हो समय तो बाहर छोड़ रहे हो और जब तुम में कछु नहीं है जब तुम भी हो मैं सीधी सी बात મસાલાવાળી કહીએ ચણા खाए रहे थे सुने रहो આજે એવું હતું ને ગરમી હતી એ છતાં પણ એક કામ હતું એ પતાવ્યું જો આ બેઠા બેઠા ખાટલો હતો ને એ ભર્યો મેં જાતે ભર્યો હતો કોઈ બોલાવ્યો નથી જો આ રહી પટ્ટી અને આખો ભરી નાખ્યો છે ભરી ગયો છે ખાલી ગાંઠ મારવાનું બાકી છે એટલે હવે પાર્ટી હતી જૂની કપડાની કોટનની પણ એ બટાઈ ગઈ હતી એટલે પછી અત્યારે નવી નાખી કાઢી નાખી કારણ કે તૂટી ગઈ હતી એટલે પ્લાસ્ટિકની પાટી ભરી નાખી અને છેલ્લું એક આ સ્ટેપ બાકી છે અને હવે ગાંઠ મારવી પડશે અહીંયા
સો ગાઈસ વાગ્યા છે રાતના 1, બધા સૂઈ ગયા છે ઘરમાં. હાલ આવ્યો ઘરે. તો ગાઈસ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.